સનાતન ધર્મને જાગતું રાખતું એક પરગણું એટલે સૌરાષ્ટ્રની ધરા. અને એ સૌરાષ્ટ્રની ધરા કેવી ધરા? તો ભક્તિ, ભજન અને ભોજનનો અહીં ત્રિવેણી સંગમ થતો એવું દેખાય છે. ત્યારે એ સનાતન ધર્મ, હિન્દુ ધર્મ અને સત્યનો આશરો એટલે સૌરાષ્ટ્રની ધરા છે. એમાંનું સાવરકુંડલા તાલુકાનું એક નાનું એવું ગામ એટલે ધાર ગામ. એ ધાર ગામની અંદર પરિબ્રહ્મ નારાયણ પરમેશ્વરે અનંત કૃપા કરી અને સંત મહાપુરુષનું એક પ્રાગટ્ય કરાવ્યું. એ સંત મહાપુરુષ એટલે પરમ પૂજ્ય બ્રહ્મની સંત શ્રી લક્ષ્મણ બાપુ. લક્ષ્મણ બાપુનું પ્રાગટ્ય જન્મ વિક્રમ સંવત 1958 અને ઈસવીસન 1902 થયો હતો. આ સમયગાળાની અંદર એમ કહેવાય કે બીજા પણ અનેક સંતો મહાપુરુષોના પ્રાગટ્ય થયા હતા. આ સમયને સુવર્ણ સમય પણ કહેવામાં આવે છે. ત્યારે આ સૌરાષ્ટ્રની ધરાના ધાર ગામને જો ધાર ધામ બનાવવાનું એક માત્ર ને માત્ર કાર્ય કર્યું હોય તો લક્ષ્મણ બાપુએ કર્યું છે. અને સદગુરુ મહારાજ લક્ષ્મણ બાપુએ બાળાવેશની અંદર જ ભક્તિને સાર્થક કરી છે. એમ કહેવાય કે ભક્તિ સાર્થક થાય તો જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થાય. અને એમ કહેવાય કે ભક્તિ દ્વારા પ્રેમ લક્ષણા ભક્તિને સાર્થક કરવામાં જો કાર્ય કર્યું હોય તો એ માત્ર લક્ષ્મણ બાપુએ કર્યું છે. પણ ગુરુ વિના કઈ મુક્તિ ન પ્રાપ્ત થાય, ગુરુ વિના ભક્તિ ન મળે. ભક્તિ જોતી હોય તો સદગુરુ ચરણ લેવું પડે. અને એ સદગુરુ ચરણ લીધું લક્ષ્મણ બાપુએ તો એ સદગુરુ મહારાજ સુખરામ બાપુનું ચરણ. અને સુખરામ બાપુએ અનંત કૃપા કરીને એમને વચનમય અને પરબ્રહ્મનું જ્ઞાન આપ્યું. પણ લક્ષ્મણ બાપુએ માત્ર મુક્તિ નથી માગી, ભક્તિ માગી અને ભક્તિ દ્વારા અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. જો મુક્તિ માગી હોત તો એક જ જીવનનો ઉદ્ધાર થાત, પણ ભક્તિ માગી એટલે અનેક જીવોનો ઉદ્ધાર થયો છે. એ સંત મહાપુરુષ એટલે લક્ષ્મણ બાપુ. પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ 1008 સદગુરુ મહારાજ શ્રી લક્ષ્મણ બાપુની આ ભૂમિ પવિત્ર ભૂમિ, સુગંધિત ભૂમિ, દિવ્ય ભૂમિ અને તપોમય ભૂમિ અને આસ્થાની ભૂમિ છે. આ ભૂમિની અંદર મહાપુરુષ સંત પુરુષે ભક્તિ કરી અને ભક્તિ દ્વારા પ્રેમ લક્ષણા ભક્તિને સાર્થક કરી છે. એવા સંત મહાપુરુષ, સંત પુરુષ એટલે લક્ષ્મણ બાપુ. અને એ મહાપુરુષને લક્ષ્મણ બાપુની ગાદીને જીવંત રાખવા માટે, જાગ્રત રાખવા માટે અનેક સંતોના પણ પ્રાગટ્ય થયા. એ મહાપુરુષ સંત પુરુષના પ્રાગટ્ય એટલે સંત મહાપુરુષ શંભુરામ બાપુ અને સંત મહાપુરુષ કાનદાસ બાપુ. એમના પણ પ્રાગટ્ય થકી આ ભૂમિને તપોમય ભૂમિ બનાવી અને ભક્તિને આગળ વધારી. ભક્તિ દ્વારા કેટલાય ભક્તોનો, કેટલાય જીવનો ઉદ્ધાર કર્યો છે. હાલ ગાદી ઉપર બિરાજમાન મહંત શ્રી ગણપત બાપુ એ પણ સેવાને સાર્થક કરીને એમ કહેવાય કે આ જગ્યાને, આ ધરાને ખૂબ જ વિકસિત કરી છે. અને આ પવિત્ર વાતાવરણની અંદર દિવ્ય અને ધ્યાન કરવાની, જો આરાધના કરવાની, ઉપાસના કરવાની જો મન થતું હોય તો એ આ ધરા છે. ત્યારે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ 1008 સંત મહાપુરુષ લક્ષ્મણ બાપુની 53મી નિર્વાણ તિથિ આવી રહી છે. જો આ સામાન્ય પુરુષની જન્મ જયંતિ ઉજવાતી હોય જન્મ, પણ સંત મહાપુરુષની નિર્વાણ તિથિ ઉજવાય છે. ત્યારે સવારામ બાપાએ કીધું છે કે નિર્વાણ તિથિનો મહિમા છે મોટો. એ નિર્વાણ તિથિનો લાભ લેવા માટે ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ જો જોવો હોય તો ચોક્કસ આ નિર્વાણ તિથિમાં આપ પધારજો. ભક્તો વાલા સેવક સમુદાય સર્વોને જાણ કરવામાં આવે છે કે તારીખ 23/7/2025 ના રોજ તેમજ તારીખ 24/7/2025 ના રોજ ભવ્યથી ભવ્ય નિર્વાણ તિથિ બાપાની ધામધૂમથી ઉજવવાની છે. તો આપ સર્વોને આમંત્રણ આપીએ છીએ કે મહંત શ્રી ગણપત બાપુ તેમજ ભક્તરાજ શ્રી ધ્રુવદાસજી આપ સર્વોને ભાવપૂર્વક, પ્રેમપૂર્વક આમંત્રણ આપે છે. તો શ્રદ્ધા સાથે, આસ્થા સાથે આ કેન્દ્રની સાથે જોડાઈને આ અવસરનો લાભ લેજો. જય સીતારામ.